તો અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે. જોઈ લો અમારા ઘરના અને મારો છોકરો, અને આપણે જઈ રહ્યા છે અત્યારે તુલસીશ્યામ જવાના છે. ક્યાં જવાનું છે છોટુ? તુલસીશ્યામ જવાનું છે ને? હાય કરી દે, હાલો કરજો. દીવ જવાના છે. નહીં દીવ નહીં, દીવ પછી જવાના છે. અત્યારે આપણે જવાના છે તુલસીશ્યામ. તો વિડીયો જોતા રહેજો, આગળ વ્લોગ તમને બતાવું. તો મિત્રો તમને કીધું છું એમ આપણે તુલસીશ્યામ જાય છે. આ રોડ છે અને આપણે ફેમિલી સાથે જઈએ છીએ. જોઈ લો તમે. આજે શું કહેવાય, ખાસ વાત તો એ છે કે આજ મારો બર્થડે છે અને પ્લસ મારી વાઈફે મને કીધું કે આપણે તુલસીશ્યામ જઈએ છીએ, જવું છે. અને કુદરતી નજારો જોઈ લો. બાકી આવો નજારો છે ને મિત્રો ચોમાસાની સિઝનમાં જ મળે. જો બાકી તુલસીશ્યામ રોડ, લીલુંછમ વાતાવરણ, કુદરતી વાતાવરણ છે, મનને શાંતિ મળે છે. અને તો મિત્રો અત્યારે આપણે તુલસીશ્યામનો રોડ છે, એટલે જંગલ વિસ્તારમાં છે. અને આપણે થોડાક સમયમાં પહોંચવા આવી જ ગયા છે તુલસીશ્યામ. વિડીયો જોતા રહેજો. તમને ખાસ કરીને એમ કે વિડીયો કેવો લાગે તે કમેન્ટ જરૂર કરજો, કારણ કે આપણે પહેલી વાર બ્લોગિંગ બનાવીએ છીએ એટલે થોડીક કાંઈ આઈડિયા નથી. તો એ વિડીયો તમને સારો લાગે તો કમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો આપણે આગળ વધારીએ તો જોતા રહ્યો. એટલે ઉતર ને મિત્રો તુલસીશ્યામ જોઈ લો. આ ગરમ પાણીના કુંડ, ગરમ પાણીના કુંડ છે. તો આપણે પહેલાં અહીંથી ગરમ પાણીમાં હાથ પગ ધોઈ અને પછી ઠાકર ભગવાનના દર્શન કરવા જવું, પછી ડુંગરો ચડશું આપણે. તો આપણે અત્યારે ગરમ પાણીના કુંડે આવ્યા છે. જોઈ લો મારા ઘરના ગરમ પાણીના કુંડ છે આપણે અહીંયા. જોઈ લો. તો આપણે હવે ગરમ પાણીના કુંડમાં જઈશું. ગરમ છે હો. શ્યામ ભગવાનનું મંદિર છે. અને જોઈ લો મારા છોકરા. અને આ છે રૂકમણી માતાનો ડુંગરો. ત્યાં આપણે પ્રસાદી લઈને પછી ચડશું. પહેલાં આપણે ઠાકર ભગવાનને દર્શન કરી આવીએ. ઠાકર ભગવાનને દર્શન કરી પછી આપણે પ્રસાદી લઈશું, અને પ્રસાદી લઈને પછી આપણે ડુંગરો ચડશું. તો મિત્રો આ છે તુલસીશ્યામનું ઠાકર ભગવાનનું મંદિર. અને આપણે અંદર ફોટા અને વિડીયો પાડવાની મનાઈ છે, કારણ કે આપણે અહીંનું ઉલ્લંઘન આપણે કરી શકતા નથી. અને આપણે જો બહારની તરફ અહીંયા વિડીયો શું કે ફોટા પાડવાનું માટેને બનાવેલું છે. અને આપણે અહીંયા ફોટા પાડી લીધા છે. અને હવે અત્યારે આપણે જવાના છે પ્રસાદી લેવા ઠાકર ભગવાનની. તો ચાલો આપણે જઈએ. રાધે રાધે કરજો, રાધે રાધે કરજો. બસ વેરી ગુડ. આપણે ક્યાં આવ્યા બેટા? આપણે ક્યાં આવ્યા? હા અહીંયા આવ્યા. ઠાકર ભગવાન પાસે આવ્યા. ઠાકર ભગવાન પાસે આવ્યા. હા હા ન્યા છે. જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર કહેતો. તો મિત્રો કહેવાય છે એવું કે શ્રી કૃષ્ણ ભગવાન અને માતા રૂકમણીજી જ્યારે અહીંયા શું કહેવાય તુલસીશ્યામની સ્થાન એવું જગ્યામાં આવ્યા ત્યારે થોડીક માટે વિરામ માટે
આરામ કરવા માટે બેઠા હતા અને રૂકમણી માતા શું કહેવાય આપણે ચૂલે રોટલો ઘડતા હતા અને શ્રી ઠાકર ભગવાને માતાજીને પાણી ગરમ કરવાનું કીધું. માતાજી થાકી ગયા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું પાણી ગરમ કરવા માટેનું. અને માતાજી શ્રી કૃષ્ણ ભગવાનથી નારાજ થઈ અને આ ડુંગરા ઉપર ચડી ગયા હતા. અને એ વાસ્તવિકતા છે. અને આપણે અત્યારે આ જગ્યાને આપણે તુલસીશ્યામથી ઓળખીએ છીએ. તો મિત્રો, આપણને આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને કોમેન્ટ જરૂર કરજો. અને આપણે આવા નવા વિડીયો સાથે આવી રહી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. રાધે રાધે.